વિધાનસભાના ગૃહમાં આજે બીજા દિવસે હોબાળો મચ્યો હતો। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમણે બબા લાઈવના સાથે કરી હતી અને સુરેન્દ્રનગર છે તે આજે ગાજ્યું છે। ગુજરાત વિધાનસભામાં શું છે સમગ્ર મામલો તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આમ આદમી પાર્ટીના ધારાસભ્યો આજે ગુજરાત વિધાનસભા લાઈવ થાય તેની માંગણીના સાથે વિધાનસભા ગૃહમાં હોબાળો મચાવ્યો હતો અને ત્યાર પછી અધ્યક્ષ પોતે આકરા પાણી આવ્યા હતા અને આ ધારાસભ્યોને ખખડાવ્યા હતા અને સરકાર આજે બે બિલ લાવી હતી, જેમાં દુકાન અને સંસ્થાઓનું બિલ હતું, જેમાં કામદારોના કલાકનો મામલો હતો, જ્યારે બીજું બિલ હતું સૌરાષ્ટ્રમાં જે પ્રકારે આ ગણોતનો મામલો છે તે અને તે મામલે ધારાસભ્ય હેમંત ખવા ઊભા થાય છે। તેમણે ઈડી અને કલેક્ટરનો મામલો ઉજાગર કરે છે, અધ્યક્ષ તેમને નીચે બેસાડી દે છે અને આ મામલે ધારાસભ્ય હેમંત ખવા આકરી પ્રતિક્રિયા પણ આપે છે। સરકારશ્રી દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન સુધારા માટે વિધેયક ક્રમાંક 3 લઈને આવવામાં આવ્યું। આ અંગે વિધાનસભા ગૃહમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં કલેક્ટરશ્રીની જે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે એ મુદ્દે મારા દ્વારા નવો જે સુધારો લઈને આવે છે એમાં કલેક્ટરોની સત્તા ઉપર કાપ મૂકવામાં આવે એવી વાત કરવામાં આવતા સત્તા પક્ષના સભ્યો દ્વારા હોબાળો કરવામાં આવ્યો અને બોલવા દેવામાં ના આવ્યા। આ સુધારો 43મા વટહુકમ ઉપર કલમ 75માં જે રાજ્ય સરકાર સુધારો લઈને આવી રહી છે ત્યારે આ તકે કલમ 54ની પણ ચર્ચા કરવી ખૂબ જરૂરી હતી, કારણ કે સૌરાષ્ટ્ર પ્રાંત હતું ત્યારે સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા માલધારીઓને ખેડૂતનો દરજ્જો આપવામાં આવ્યો હતો। માલધારીઓ છે એ ભૂતકાળમાં પોતાના પશુઓનો નિભાવ કરવા માટે થઈ અલગ અલગ જગ્યાએ ભટકતું જીવન ગાળતા હતા। એ સ્થાયી થાય હેતુથી સૌરાષ્ટ્ર સરકાર દ્વારા માલધારીઓને ખેડૂત ગણી અને એને ખેતીની જમીન ધારણ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો। આવા અનેક કેસ સૌરાષ્ટ્રના 10 જેટલા જિલ્લાઓમાં પડતર પડ્યા છે। માલધારીઓ એ જમીનો લીધી છે પરંતુ 7/12માં એમની અસર આપવામાં નથી આવતી। માલધારીઓ દ્વારા ઘણા લાંબા સમયથી આ અંગે લડાઈઓ ચાલી રહી છે, ત્યારે જે નવો સુધારા વિધેયક લઈ અને સરકારશ્રી આવી છે એ પ્રમાણેનો જો સુધારો થઈ જશે તો આ પ્રકારની જે માલધારીઓએ જમીન ખરીદેલી છે, મુખ્યત્વે માલધારીમાં રબારી, ભરવાડ અને ગઢવી એટલે કે ચારણ સમાજનો સમાવેશ થતો હોય આ લોકોની જે માલધારીમાંથી ખેડૂત તરીકે એમણે જમીન ખરીદી કરેલી છે એ જમીનની સામે ખૂબ મોટો પ્રશ્ન સર્જાશે। ત્યારે આજે સરકાર પોતાના કાંડ છુપાવવા માટે થઈ અને સુરેન્દ્રનગરની ઘટનાની ગૃહમાં ચર્ચા ના થાય, કલેક્ટરની ધરપકડની ચર્ચા ના થાય એ માટે થઈ અને આ અતિ મહત્વના મુદ્દે પણ ગૃહમાં ચર્ચા કરતા અટકાવવામાં આવ્યા છે। આના અંગે આગળ અધ્યક્ષશ્રીને મળી અને જે યોગ્ય કાર્યવાહી થતી હશે એ મુજબ એમને રજૂઆતો કરવામાં આવશે। આમ ધારાસભ્ય હેમંત ખવા ભાજપ પર વરસ્યા હતા અને તેમણે કહ્યું હતું કે સરકાર છે તેમણે આ કલેક્ટરના મામલે જવાબ ચોક્કસપણે આપવો જોઈએ, કેમ કે મામલો આ ખેડૂતોનો છે અને આજ કલેક્ટર સુરેન્દ્રનગરના આ જમીનોના પ્રકરણમાં ઈડીના કેસમાં સપડાયેલા પણ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।